બોલો વૈષ્ણોદેવી માત કી જય। અહીં ઉપસ્થિત આદરણીય પ્રમુખશ્રી, યુવા મંડળ તથા માતા પિતા અને નાના ભાઈ બહેનો, અમે આજે જે આ વૈષ્ણોદેવી માતાજીની થીમ બનાવેલી છે તેના વિશે આજે હું તમને 2-3 શબ્દ કહેવા માંગુ છું, જે તમે શાંતિથી સાંભળજો। વૈષ્ણોદેવીનું વિશ્વ પ્રખ્યાત અને પ્રાચીન મંદિર ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યના જમ્મુ ક્ષેત્રના કટરાનગર નજીક આવેલું છે। આ ટેકરીઓ ત્રિકુટા ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે। અહીં લગભગ 5200 ફૂટની ઊંચાઈ પર મટરાણીનું મંદિર આવેલું છે। તે તિરુમાલા વેંકટેશ્વર મંદિર પછીનું ભારતનું સૌથી વધુ જોવાલાયક ધાર્મિક સ્થળ છે। મંદિરનો પરિચય: ત્રિકુટાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં વૈષ્ણોદેવીની 3 સ્વયંભૂ મૂર્તિઓ છે। માતા કાલી જમણી બાજુએ, માતા સરસ્વતી ડાબી બાજુએ અને માતા લક્ષ્મી મધ્યમાં પિંડી તરીકે ગુફામાં રહે છે। આ ત્રણેય શરીરના મૃત સ્વરૂપને વૈષ્ણોદેવી માતા કહેવામાં આવે છે। આ સ્થાનને માતાનું મકાન કહેવામાં આવે છે। પવિત્ર ગુફાની લંબાઈ 98 ફૂટ છે। આ ગુફામાં એક મોટું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે। માતા આ મંચ પર બિરાજમાન છે, જ્યાં દેવી ત્રિકુટા તેની માતા સાથે રહે છે। મકાન તે સ્થાન છે જ્યાં માતાએ ભૈરવનાથનો વધ કર્યો હતો। ભૈરવનો મૃતદેહ પ્રાચીન ગુફાની સામે હાજર હતો અને તેનું માથું 3 કિલોમીટર દૂર ખીણમાં ઉડ્યું હતું અને શરીર ત્યાં જ રહ્યું। જે જગ્યાએ માથું પડ્યું તે સ્થાન આજે ભૈરવનાથનું મંદિર તરીકે ઓળખાય છે। તે જ કટરાથી જ વૈષ્ણોદેવીની પર્વતારોહણ શરૂ થાય છે। મંદિરની પૌરાણિક કથા: મંદિરને લગતા ઘણા પ્રકારના દંતકથાઓ છે। એકવાર ત્રિકુટાની ટેકરી પર એક સુંદર યુવતીને જોઈને ભૈરવનાથ તેને પકડવા દોડ્યા। પછી છોકરી હવામાં બદલાઈ ગઈ અને ત્રિકુટાએ પર્વત તરફ ઉડાન ભરી। ભૈરવનાથ પણ તેમની પાછળ દોડ્યા। એવું માનવામાં આવે છે કે પવનપુત્ર તેની માતાની રક્ષા માટે ત્યાં પહોંચ્યા। જ્યારે હનુમાનજીને તરસ લાગી ત્યારે તેમના આગ્રહથી માતાએ ધનુષ વડે એક તીર ખેંચ્યું અને તે પાણીમાં વાળ ધોયા। પછી ત્યાં એક ગુફામાં પ્રવેશતા માતાએ 9 મહિના સુધી ત્યાં ધ્યાન કર્યું। હનુમાનજીએ તેની રક્ષા કરી। ત્યારબાદ ભૈરવનાથે ત્યાં આવીને ધમકી આપી હતી। તે દરમિયાન એક સાધુએ ભૈરવનાથને કહ્યું કે તમે જેને છોકરી સમજો છો તે આદ્યશક્તિ જગદંબા છે, તેથી તે મહાશક્તિનો પીછો છોડો। ભૈરવનાથે સાધુનું સાંભળ્યું નહીં। ત્યારબાદ માતાએ ગુફામાંથી બહાર નીકળીને બીજી તરફ રસ્તો કાઢ્યો। આ ગુફા આજે પણ આદિકુમારી અથવા ગર્ભજૂન તરીકે પ્રખ્યાત છે। વૈષ્ણોદેવી માતાએ એમ કહીને વરદાન આપ્યું